सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। दसवां श्लोक थी। सन्न्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये यत्यतां पण्डितैर्धीरैः आत्माभ्यासोपस्थितैः चित्तस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये वस्तुसिद्धिर्विचारेण न किञ्चित् कर्म कोटिभिः। संन्यस्य सर्वकर्माणि पंडितैः धीरैः यत्यताम्। जो पंडित છે વિવેકી મનુષ્ય છે ધીર છે અર્થાત જેમને પોતાની ધી કહો બુદ્ધિ કહો અંતઃકરણ કહો વ્યક્તિત્વ કહો એના પર પ્રભુત્વ છે એવાને જિજ્ઞાસુઓ છે મુમુક્ષુ મુમુક્ષમાં આવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે ધીર પંડિત વગેરે વિવેક ધરાવે છે વૈરાગ્ય ધરાવે છે આત્મસંયમ ધરાવે છે આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તો હવે સંન્યસ્ય સર્વકર્માણિ હવે બધા કર્મનો તમે ત્યાગ કરો બધા કર્તવ્યનો બધી જવાબદારીનો એ બધાનો ત્યાગ કરવાની તમને અનુમતિ છે શેના માટે આત્માભ્યાસ ઉપસ્થિત આત્માભ્યાસમાં ઉપસ્થિત થવા માટે એમાં રત રહેવા માટે લાગેલા રહેવા માટે કહેવામાં આવ્યું કે આત્મ અભ્યાસ કહો શ્રવણ મનન નિધિધ્યાસન તત્ચિંતનમ તત્કથનમ વગેરે ટૂંકમાં એ આત્મચિંતનમાં આત્મવિચારમાં સદા લાગેલા રહેવા માટે હવે મનને એક નિરાંત જોઈએ। આમ તો મનમાં નિરાંત છે
કારણ કે વિવેકપૂર્વક જીવન જીવ્યા હોઈએ તો મન આવી રીતે રાગ દ્વેષથી મુક્ત થયું છે. હવે એક જ વસ્તુ કદાચ મનમાં વિક્ષેપ કરનારી નીવડે તે આ મારી ફરજ છે, આ તો મારે કરવું જોઈએ, અમારું કર્તવ્ય છે. કે આખી જિંદગી જેમણે આ પ્રકારે ફરજ બજાવવામાં, કર્તવ્ય કરવામાં, દેવતાની ઉપાસનાઓમાં એકદમ, એટલે એ વસ્તુ છોડી ના દેવાય એમને. એ વસ્તુ મનમાં એક વિક્ષેપ જન્મ આવે તો મનને એક રોકી રાખે. તેથી મન જે સર્વ રીતે આત્મચિંતનમાં કે વિચારમાં ઉપલબ્ધ થવું જોઈએ એમાં એ રીતે અવરોધરૂપ નીવડે. સંન્યાસમાં થઈ જાવ કે હવે તમે તમારા કર્તવ્યને છોડી શકો છો. એટલે કે હવે તમારી ફરજ કે કર્તવ્યને છોડવા માટે મનમાં તમારે હવે અપરાધની લાગણી રાખવાની જરૂર નથી. કારણ કે આ કર્તવ્ય વગેરે કરવાના પરિણામે જે પ્રાપ્ત થવું જોઈએ દરેક વસ્તુનું પ્રયોજન છે. શાસ્ત્ર આપણને કર્તવ્ય કર્મનો આદેશ કરે કે નિત્ય દરરોજ આ કરવું જોઈએ, નિયમિત કે આ પ્રસંગે કરવું જોઈએ, હવે એમાં પ્રયોજન છે. આપણને કર્મમાં જોતરેલા રાખવા માટે એવું પ્રયોજન નથી. મીમાંસક એમ કહે છે કે આપણને કર્મમાં જોતરેલા રાખવા માટે જ શાસ્ત્ર કહે છે કે તમે આ કર્મ કરો. એટલે કે મીમાંસક લોકો છે એ કર્મ જુદું પ્રયોજન જુએ છે કે મનુષ્ય જીવે છે ત્યાં સુધી એની ફરજ છે કે એને ઋણ ચૂકવવું. વેદાંત લોકો આ નિત્ય નૈમિત્તિક કર્મનો જુદું અભિગમ છે કે માણસને જોતરેલો રાખવા માટે, એની પાસે કામ લેવા માટે નહીં, પરંતુ એનું કલ્યાણ કરવા માટે, અર્થાત એનું અંતઃકરણ શુદ્ધ બને અને જીવનમાં બીજા તબક્કા માટે તૈયાર થાય એ માટે એને એવું કહેવામાં આવે છે. શેના માટે કહેવામાં આવે છે? આ અભિગમ, આ તાત્પર્ય નિર્ણય થયો. તો વેદમાં, વેદ તો બધા માટે છે જ, એમાંથી કયો બોધ લેવો? મીમાંસક એમ કે વેદનો આ પ્રકારનો અભિગમ છે કે તમારે સતત કર્મ કરવું જોઈએ, ન કરો તો તમે ગુનેગાર છો. વેદાંત એમ કહે કે કર્મનો આદેશ આપવાનું પ્રયોજન એનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ એનો વિકાસ કરવાનો છે. આ કર્મ છે વ્યક્તિગત વિકાસનું સાધન છે. એ કર્મને જો યોગ્ય ભાવનાથી કરવામાં આવે એ પ્રકારનો વિકાસ થઈ ગયો ત્યારે હવે કર્મનું કામ પૂરું થયું. અને એક સાધને જ્યારે પોતાનું પ્રયોજન સિદ્ધ કર્યું હોય પછી આપણે એને પકડી રાખવાની જરૂર નથી, એને છોડી દેવું જોઈએ. આપણે ગેસ પર મૂકી ખીચડી, કુકર મૂક્યું, 4 વિસલ વાગી ગઈ, ખીચડી થઈ ગઈ, ના હવે અગ્નિનું કામ પૂરું થઈ ગયું. છતાંય જો અગ્નિ ચાલુ રાખો તો હવે આપણને નુકસાન કરનાર નીવડે. એ સાધક હતો એ બાધક નીવડે. આમ કર્મ પણ સાધક છે અંતરના શુદ્ધિનું, પરંતુ આત્મવિચારમાં બાધક છે. એટલે કર્મ સામે કોઈ વેદાંતની દ્વેષ નથી. વેદાંત તો કે મોક્ષ આપણા જીવનનું ધ્યેય છે અને મોક્ષ એ નિત્ય પ્રાપ્ત હોવાને કારણે એકમાત્ર આત્મજ્ઞાનથી પ્રાપ્ત થઈ શકે. એટલે કે મને પ્રાપ્ત છે એવું જ્ઞાન થાય. તેમ 10મો છોકરો નિત્ય પ્રાપ્ત હોવાને કારણે હું 10મું જે જ્ઞાનથી જ મને જોઈએ કે હું તો છું જ, 10મો છું, તે રીતે હું પૂર્ણ છું જ, મુક્ત છું જ. એ અજ્ઞાનને કારણે પૂર્ણતાનો વગેરેનો જે અનાદર થતો હોય કે એની અવગણના થતી હોય કે પછી એની ઉપેક્ષા થતી હોય
એ જ્ઞાનથી જ્યારે કે ના પૂર્ણ તો તમારું સ્વરૂપ છે કે શોધવાનું નથી. એટલે આ જ્ઞાન એ જીવનનું જે મોક્ષ છે એનું સાધન આ જ્ઞાન છે એમ વેદાંત એમ કહે. પેલા કે મોક્ષ પ્રાપ્ત છે મારે કર્મથી પ્રાપ્ત કરવાનો છે. વેદાંત કે મોક્ષ પ્રાપ્ત છે મારે જ્ઞાનથી જાણવાનો છે. કર્મ એ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે અને જ્ઞાન એ પ્રાપ્તને જાણવાનું સાધન છે. જ્ઞાન એટલે જે છે એને જાણવું. જ્ઞાનમાં કે નવું જન્મે પણ નહીં, કશું બદલાય પણ નહીં, જે છે એને જાણવામાં આવે, સમજવામાં આવે. જેમ પ્રકાશથી જે છે તે જ દેખાય છે કે બદલાય ના જાય, પણ અંધકારને કારણે જે દેખાતું નહોતું એ હવે પ્રકાશથી દેખાય. એટલે કે નવું થયું નથી, જે છે એ જ પ્રાપ્ત થયું. તેવી રીતે આ મોક્ષ જાણે કે અત્યારે નથી અને જ્ઞાનને કારણે, અંધકારને કારણે અજ્ઞાનનો અંધકાર દૂર થયો છે, અભિવ્યક્ત થાય છે. એટલે આપણું જીવન અપ્રાપ્તની પ્રાપ્તિ માટે છે કે પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે? મીમાંસકો કહે કે આપણું જીવન અપ્રાપ્તની પ્રાપ્તિ માટે છે. મોક્ષ અપ્રાપ્ત છે અને મળે કર્મ એની પ્રાપ્તિનું સાધન છે. મળે કર્મ છોડી ના શકાય. એટલે બે રીતે ના છોડાય. એક તો તમે ઋણી છો માટે કરવા ના છોડાય, અને બીજું મોક્ષ એટલે સ્વર્ગ એ પ્રાપ્ત કરવા પણ કર્મ કરવું પડે. મળે કર્મ ના છોડાય. નિત્ય કર્મે ના છોડાય અને કામ્ય કર્મે ના છોડાય. વેદાંત કે નહીં, મોક્ષ વિશે તમે બરાબર સમજ્યા નથી. મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ કોને કહેવાય? જે પ્રાપ્ત થયા પછી બંધન ના આવે. મુક્તિ માત્ર તત્કાળ પૂરતી જ હોય, વળી પાછું બંધન આવવાનું હોય તો મુક્તિ ના કહેવાય. તમે સ્વર્ગને મુક્તિ કહો છો ખરા, પણ સ્વર્ગ પણ જગતનો એક અંશ છે, માટે એ સ્વર્ગ પણ છેવટે નષ્ટ થવાનું. તમે તમારા સત્કર્મથી સ્વર્ગ પ્રાપ્ત કરો તો પણ એ કર્મની અસર જ્યાં સુધી હોય ત્યાં સુધી રહી શકો, પછી રહી ના શકો. એટલે સ્વર્ગ ગમે તેવું મહાન હોય તો પણ એ મોક્ષ કેવડાવવા યોગ્ય નથી. આપણે જોયું તો મોક્ષ જોઈએ છે, તો નિત્ય પ્રાપ્ત સ્વરૂપ જ છે. એટલે જીવન પ્રાપ્તની પ્રાપ્તિ માટેનું પ્રક્રિયા છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નહીં. એટલે વેદાંતની લોકો કર્મ કરે તો પણ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નહીં. મીમાંસક કર્મ કરે અપ્રાપ્તની પ્રાપ્તિ માટે. વેદાંતિન કર્મ કરે તો પણ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નહીં, પ્રાપ્તની પ્રાપ્તિમાં સહાયક થવા માટે. એટલે કે આપણે કર્મ કરીએ એના દ્વારા ઈચ્છા ન કરીએ કે ના મળે. યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે. કર્મયોગી લોકો કર્મ કરે, કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને માત્ર અંતઃકરણની શુદ્ધિ માટે, ચિત્તની શુદ્ધિ માટે કર્મ કરે. તેથી મોક્ષમાં સહાયભૂત થવા માટે કર્મ કરે, પ્રાપ્તની પ્રાપ્તિમાં સહાયભૂત થવા માટે કર્મ. એ કર્મનો આખો રોલ બદલાય ને, આખું ટૂંકમાં કર્મ અપ્રાપ્તિની પ્રાપ્તિનું સાધન હોય તો કર્મનો રોલ કે કર્મનો શું કહેવાય ઉપયોગીતા એક પ્રકારની છે. પ્રાપ્તિની પ્રાપ્તિનું કર્મનો ઉપયોગ જુદા પ્રકારની છે. વેદાંતિન કર્મ કરે તો પણ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય. આ કર્મ દ્વારા મને કશું વ્યક્તિગત સ્તરે પ્રાપ્ત થાવ એ પ્રકારની આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે. પેલા આસક્તિ રાખીને કર્મ કરે, આસક્તિના ત્યાગથી કર્મ કરે. અને એટલે કર્મ આત્મશુદ્ધે, અંતઃકરણની શુદ્ધિનું સાધન બને. ટૂંકમાં જે બધા આંતરિક અવરોધો છે એને દૂર કરવા માટે કર્મ છે.
એ થઈ ગયું એનું કામ. પછી હવે કર્મને પકડી રાખવાની, કારણ જે સાધક હતું હવે બાધક બનાય. હવે પછી જે કરવાનું આત્માભ્યાસ ઉપસ્થિત, આત્માભ્યાસ કહો, આત્મવિચાર કહો, શ્રવણ મનન વગેરે કહો, એમાં જ આપણે હવે રત રહેવું હોય તો આ કર્મ એટલે ફરજ વગેરે છે એ તો અવરોધરૂપ છે. કર્મ કરવું એટલે એમાં તમારે તમારું પૂરેપૂરું દિલ રેડવું પડે. એમને એમ કરવા ના થાય. કોઈ પણ વસ્તુને સરખી રીતે કરવી હોય તો તમારે યોજના કરવી પડે, એની બધી સામગ્રી એકઠી કરવી પડે, એ બધું કરવું પડે. ટૂંકમાં એમાં પૂરેપૂરું તમારે ધ્યાન આપવું પડે. એ કર્મમાં ધ્યાન આપવાનું હોય એનો અર્થ એ તો કે કર્મની સામગ્રી આ બધી વસ્તુ તો બાહ્ય વસ્તુઓ છે. એટલે કર્મનું ચિંતન કરવું હોય તો બાહ્ય વસ્તુઓનું ચિંતન કરવું પડે. આત્મા સિવાયની અન્ય વસ્તુનું ચિંતન કરવું પડે ને. અર્થાત કર્મ કરવા પડે, અનાત્માનું ચિંતન કરવું પડે. એ સિવાય કર્મ ના થાય. ધ્યાન બેસી તો કર્મ થાય નહીં, તો પછી પેલું દૂધ ઉભરાઈ જાય, બધું થઈ એવું જ થઈ જાય. દૂધ પછી મૂકી હોય ગેસ પર ને પછી તમે આડાવા થવાનું જપ, એવું ના ચાલે. ધ્યાન રાખવું પડે. સ્વભાવ જ છે તો કયા વગર, અવાજ કર્યા વગર ઉભરાઈ જાય, ધ્યાન ના આપે. દરેક કર્મ આ પ્રકારે આવા ધ્યાનની અપેક્ષા રાખે તો સક્રિય થાય. ગમે તે વસ્તુ, નાનામાં નાની વસ્તુ પણ જો ધ્યાન આપ્યા વગર કરી તો કઈ ગડબડ રહી જ જાય. અને જેને કર્મ ચીવટથી કરવું છે, વ્યવસ્થિત કરવું છે, એને તેમાં ધ્યાન આપવું જ પડે. એટલે કર્મ કરવા માટે હંમેશા અનાત્માનું ચિંતન કરવું પડે. તો આત્મ વિચાર એક બાજુ અને અનાત્માનું ચિંતન, આ બે કેમ સાથે કેમ થઈ શકે? એ રીતે કર્મ કરવા માટે આપણે આત્મ વિચારનો ભોગ આપવો પડે તો જ કર્મ થાય. એટલે આત્મ વિચારમાં આપણે ઉપસ્થિત રહેવું હોય, એમાં રત રહેવું હોય તો આ કર્મનો એટલે શું? અનાત્મ ચિંતનનો ત્યાગ. કર્મ સાથે આપણને કઈ વિરોધ નથી, પણ કર્મ અનાત્મ ચિંતનની અપેક્ષા રાખે છે. એ અનાત્મ ચિંતન એ આત્મચિંતનનો વિરોધી હોવાને કારણે આપણે કર્મનો ત્યાગ કરીએ છીએ. પેલા તમે કર્મના વિરોધી છો. કર્મના વિરોધી નથી, આપણે બધા જ્ઞાનના પક્ષપાતી છે, બીજા કશાના વિરોધી નથી. અને જ્ઞાનમાં જે સહાયભૂત થાય એના પક્ષપાતી બનીએ. જ્ઞાનમાં જે બાધક બને એને આપણે પછી વિરોધી નહીં, પણ એનો ત્યાગ સંન્યસ્ત સર્વકર્માણી. આ રીતે સર્વકર્મનો ત્યાગ કરવો એને વેદાંતી લોકો ખૂબ મહત્વ આપે છે. આપણા સ્વામીજી કે યુ રિક્વાયર લીઝર. મનમાં એક નિરાંત જોઈએ, રઘવાટ ના જોઈએ. આ કરવાનું પેલું નહીં. એવો રઘવાટ હોય તો મન સ્થિર ના થઈ શકે. રઘવાટ મુક્ત હોય તો જ સ્થિરતા અનુભવી શકે, અને તો એ પોતાના ચિંતનમાં વિચારમાં સ્થિર થઈ શકે. એટલે સંન્યસ્ત સર્વકર્માણ એટલે પેલી કર્મની મર્યાદામાં બતાવી. ચિત્તસ્ય શુદ્ધે કર્મ. કર્મનો જરૂર આપણા જીવનમાં મહાન ફાળો છે. શેના માટે? ચિત્તસ્ય શુદ્ધે. ચિત્તની શુદ્ધિ અર્થાત ચિત્તમાં જે મલિનતા છે, તો તમને શું ભલે ને મલિનતા કે એ મલિનતા છે આત્મવિચારમાં અવરોધરૂપ છે. માટે તમારે ભૌતિક વસ્તુનો વિચાર કરવો હોય, વૈજ્ઞાનિક હોય, જે ભૂતનો, રસાયણનો, રસાયણ શાસ્ત્રીય, ભૌતિક શાસ્ત્રીય વગેરે વગેરે, એને એ આંતરિક મલિનતા અવરોધરૂપ નથી. ટૂંકમાં આંતરિક મલિનતા આત્મચિંતનમાં અવરોધરૂપ છે, કારણ કે એ મનને અંતર્મુખ રહેતું અટકાવે છે. તો તમારે બહારના વિષયનું ચિંતન કરવાનું હોય તો પછી અંતર્મુખ કઈ જરૂર નથી. એ રીતે એટલા જ માટે આંતરિક મલિનતા એ ભૌતિક વિષયોના ચિંતનમાં કે વૈજ્ઞાનિકને સામાન્ય રીતે અવરોધરૂપ ના થાય. વધારે પડતો કામ ક્રોધ હોય તો થાય, પણ સામાન્ય રીતે
એને અંતઃકરણ વિવેક ને વૈરાગ્ય ને સમાધિ ષટક સંપત્તિ આવું કંઈ ત્યાં જરૂર નથી. ત્યાં તો મોટા વૈજ્ઞાનિકો હોય, મોટા નોબેલ પ્રાઇઝ જીતનારા હોય, એ લોકોએ બધા બહુ જાત જાતનું રાજકારણ કરતા હોય છે ને પેલા ધક્કો મારે, પેલા પગ ખેંચે ને પેલો આગળ, એ ધંધો ચાલતો હોય બધે બધા સ્તરે ચાલતો હોય. કોને નોબેલ પ્રાઇઝ મળ્યું, એની પાછળ કોણ કોણ રહેલું છે, શું છે, કોનું રેકમેન્ડેશન છે, કઈ લાગવગ લાગે છે, બધું ચાલે. એક બાજુ વૈજ્ઞાનિક એટલે સાત્વિક પણ બીજું એટલા ચાલે. ટૂંકમાં આ બધાનો બાધક નથી. આ બધી વસ્તુઓ આત્મચિંતનનો બાધક છે. એટલા માટે કર્મ એ રીતે કરવાનું જેથી આ બધી બાધક વસ્તુઓ છે, જેને આપણે મલિનતા કહીએ અથવા જેને રાગ દ્વેષ કહેવાય, એ દૂર થાય. ચિત્તસ્ય શુદ્ધ હે કર્મ. બસ નતું વસ્તુ કર્મ છે એ વસ્તુની ઉપલબ્ધિ માટે, જ્ઞાન વસ્તુના જ્ઞાન માટે એનું સાધન નથી. કર્મ તો પ્રાપ્તિની પ્રાપ્તિનું સાધન હોય. કર્મ દ્વારા કશું હંમેશા બદલવામાં આવે. કર્મ કરવા દ્વારા જે નથી ઉત્પન્ન કરવામાં આવે, એમ કે ખેતી. કર્મ કરવા દ્વારા જે નથી ત્યાં આપણે પહોંચી શકીએ. જેમ કે મુંબઈથી આપણે ઋષિકેશ આવીએ, કર્મ કરવા દ્વારા જે છે એમાં આપણે પરિવર્તન કરીએ, જેમ કે દૂધમાંથી દહીં બનાવીએ. અને કર્મ કરવા દ્વારા જે અશુદ્ધિ દૂર કરી સંસ્કાર કરીએ, જેમ કે વાસણ માંજીએ વગેરે. કર્મ આ ચાર વસ્તુ કરી શકાય: ઉત્પાદ્ય, આપ્ય, વિકાર્ય, સંસ્કાર્ય. ઉત્પાદન કરે, આપતી કરે, વિકાર કરે, સંસ્કાર કરે. જ્ઞાનમાં આમાંની એક જરૂર નથી. કર્મની બહુ મહત્તા છે, પણ કર્મનું આ કરી શકે એમાંની એક વસ્તુની જ્ઞાન મળે તો કે આત્માને સંસ્કાર જન્મે તો નિત્ય શુદ્ધ છે. આત્માને બધા તો નિર્વિકાર છે, એને પ્રાપ્ત નિત્ય પ્રાપ્ત છે. ઉત્પન્ન કર્યું તો સત સ્વરૂપ છે, નિત્ય છે. નિત્ય હોવાને કારણે ઉત્પન્ન કરવાનું નથી, મારું જ સ્વરૂપ હોવાને કારણે પ્રાપ્ત કરવાનું નથી. નિત્ય શુદ્ધ હોવાને કારણે એને માંજવાનું નથી. નિર્વિકાર હોવાને કારણે એમાં કોઈ પરિવર્તન ના થઈ શકે. એટલે કર્મ જે કંઈ કરી શકે એ કશી વસ્તુની આત્મામાં જરૂર નથી અથવા ઉપયોગિતા નથી. માટે કર્મનો આત્મામાં કોઈ પ્રકારનો ભાગ, રોલ કે ઉપયોગિતા છે જ નહીં. તેથી ન તો વસ્તુ ઉપલબ્ધ છે, વસ્તુની ઉપલબ્ધિ માટે કર્મ નથી. જ્ઞાન કર્મ એ જ્ઞાન ના જન્માવી શકે. એના માટે એને છોડીને પછી જ્ઞાનની સાધના માટે લાવવું જોઈએ. હવે આગળ કહે છે વસ્તુ સિદ્ધિર વિચારેણ. બીજી પંક્તિમાં કહ્યું ને વસ્તુ સિદ્ધિર વિચારેણ. તો એ જ્ઞાન શેનાથી જન્મે? ન કિંચિત કર્મ કોટિભિ. કરોડો કર્મ કરો તો પણ જ્ઞાન ના જન્મે. તો શેનાથી જ્ઞાન જન્મે? વસ્તુ સિદ્ધિ એટલે વસ્તુનું જ્ઞાન છે એ વિચારથી જન્મે. આ વિચારથી જ્ઞાન જન્મે એવું તમે ક્યાં જોયું? કે દૃષ્ટાંત છે તમારી પાસે? આ વિચાર જ્ઞાન કે વસ્તુની સિદ્ધિ કહો, વસ્તુના જ્ઞાન માટે વિચાર સાધન છે, એવું તમે ક્યાં જોયું? એનું કોઈ દૃષ્ટાંત કરો? પછીનો શ્લોક આપણને દૃષ્ટાંત આપે છે કે કેવી રીતે વિચાર છે એ વસ્તુ સિદ્ધિ તો વસ્તુના જ્ઞાન માટેનું સાધન બને છે એ બતાવે છે. તો હવે 12મા શ્લોકમાં કહે સમ્યક વિચારત સિદ્ધા રજ્જુ તત્વાવધારણા ભ્રાંત્યોદિત મહાસર્પ ભવ દુઃખ વિનાશિને
सम्यक विचार सिद्धा रज्जु तत्व अवधारणा। रज्जु तत्व अवधारणा, अवधारणा એટલે કે નિશ્ચય। રજ્જુ તત્વ અવધારણા, રજ્જુ એટલે દોરડું, આ દોરડાના તત્વ માટે નિશ્ચય ક્યારે થાય? આ દોરડું છે એ પ્રકારનું જ્ઞાન કે નિશ્ચય, જ્ઞાન એટલે નિશ્ચય, निश्चय को ज्ञान कहते हैं। सामने जो है पदार्थ ये रज्जु है, ऐसा निश्चय होना ये उसका ज्ञान है। तो रज्जु तत्वावधारणा, रज्जु तत्व कहो, सत्य स्वरूप कहो, अवधारणा निश्चय जन्मो क्या रज्जु विषय। ये निश्चय क्या जन्मे एમાં કોઈ સંશય ના હોય ત્યારે, કોઈ અસ્પષ્ટતા ન હોય ત્યારે, અજ્ઞાન ના હોય, અસ્પષ્ટતા ન હોય, સંશય ના હોય, વિપરીત બુદ્ધિ ન, તો નિશ્ચય જન્મે। શું છે બરોબર દેખાતું નથી તો નિશ્ચય ના જન્મે। દોરડું છે ખરું, ચશ્મા લાવો, ચશ્મા લાવો તો સ્પષ્ટ ના હોય તો નિશ્ચય ના જન્મે। પછી આ દોરડું છે કે સાપ છે, આ દોરડું લાગે, સંશય હોય તો પણ નિશ્ચય ના જન્મે। આ તો સાપ જ છે, ભૂલ હોય તો નિશ્ચય ના જન્મે। એને નિશ્ચય ક્યારે જન્મે? કોઈ અસ્પષ્ટતા ના હોય, સંશય ના હોય, વિપર્ય અર્થાત વિપરીત બુદ્ધિ કે ખોટો ભ્રમ ના હોય, આ બધું ના હોય તો નિશ્ચય જન્મે। એનું નામ જ્ઞાન। જે સ્પષ્ટતાથી, સંશયથી, વિપરીત બુદ્ધિથી મુક્ત છે, નામ જ્ઞાન। એવું નિશ્ચય ક્યારે જન્મે? હવે આ તો માની લે છે કે આપણે આ દ્રષ્ટાંતથી પરિચિત છીએ। કયું દ્રષ્ટાંત? રજ્જુ સર્વ દ્રષ્ટાંત। વેદાંતી લોકોને આના વગર ચાલે નહીં। રજ્જુ સર્વ કોણે દ્રષ્ટાંત શોધ્યું? એ આમ તો માંડવી કારિકામાં આવે છે ત્યારે તો ખરું જ, એની પહેલા હશે કે મંદ અંધકારને કારણે જ્યાં રજ્જુ અર્થાત દોરડું છે ત્યાં આપણને સર્પનો ભાસ થાય, ભ્રમ થાય, ક્યાં સાપ છે એવી જાતનો નિશ્ચય જન્મે। એની કોઈ ભ્રાંતિ કે એ આ સાપ છે એ મનમાં જે નિશ્ચય જન્મ્યો એ પેલા વસ્તુના તત્વને અનુરૂપ નથી। અને કોઈ ભ્રાંતિ, વિપરીત જ્ઞાન, વસ્તુ છે અને કરતા વિરુદ્ધનું જ્ઞાન। ચલો એ તો થયું, પણ એના પરિણામે શું થાય? સાપને જોડે શું થાય? ભય, કંપારી, આજુબાજુ એને પલાયન વૃત્તિ થાય, થવાનું જ છે। ધબકારા વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય, ઘણું ઘણું થાય। જુદા આશા એ થાય સાપના દર્શનને કારણે। એટલે ભ્રાંત્યોદિત મહાસર્પ ભવ દુઃખ, ભ્રાંત્યા ઉદિત મહાસર્પ। આ સર્પ જન્મ્યો છે, જન્મ્યો ભ્રાંતિમાંથી જન્મ્યો। ભ્રાંતિ જ કહો કે ભ્રાંતિમાંથી જન્મ્યો। ચાલો, રજ્જુના જ્ઞાનમાંથી આ ભ્રાંતિ જન્મી કે આ સાપ છે, આ રીતે સાપની ઉત્પત્તિ થઈ। એટલે સાપ નથી એવું વેદાંત નહીં કે સાપ છે એમ પણ નહીં કહેવાય। સાપ છે તો એ તો ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય। તો શું છે? કશું કહેવાય નહીં અમારા। તમે કહો એવું છે ત્યારે આપણે કહેવાનું, ત્યારે અમે અમુક પ્રશ્નમાં આપણે એને કહેવાનું તું કે ભાઈ ભગવાન છે તો તું કે, એટલે બધા ઉત્તર નહીં આપવાના। કયા પ્રશ્ન ઉત્તર આપવા, એટલે કઈ જગ્યાએ આપણે અંદર ગૂંચવાઈ જઈએ એમ છે એ ધ્યાનમાં રાખીએ ને ઉત્તર આપવા। બધામાં કૂદી નહીં પડવાનું, ઝંપલાવાનું નહીં। સાપ છે કે નહીં? નથી એમ તો ના કહેવાય, છે તો છે એમ પણ ના કહેવાય। એને ભ્રાંતિ, ભ્રાંત્યોદિત મહાસર્પ। આ રજ્જુની ભ્રાંતિમાંથી, ભ્રમમાંથી જે
મહાન સર્પ જન્મ્યો. જે જુએ છે એને માટે તો છે જ ને સર્પ, એને માટે સર્પ સાચો જ છે. ન હોત તો એના મનમાં એને આવા ધબકારા ન થયા હોત, ભય ન જન્મ્યો હોત. નહીં તો એ બતાવે છે કે એ તો એને સાચો માને જ છે, એટલે એને માટે સાપ છે જ. કેવું છે? દુઃખ. આ ભવ દુઃખ નથી, મહાસર્પ ભવ દુઃખ એવું છે. એ ભવનો અર્થ શું કરવાનું? તદ્ભવમ તજન્યમ. આ ભવના બે અર્થ કર્યા. સાપના સંદર્ભમાં ભવ એટલે શું? જન્મ. ટૂંકમાં મહાસર્પનામાંથી જન્મેલો જે ભય છે એ કેવી રીતે જાય? જે ભય જન્મ્યો આપણને, હૃદયના ધબકારા વધી ગયા, બ્લડ પ્રેશર વધી ગયું, આ દૂર કેવી રીતે થાય? ગમે તેલા મંત્રો બોલો ને ગમે ગારોડીને બોલાવો, બધું કરો તો પણ જાય, એના મગજમાં ના જાય. કારણ કે વસ્તુનું કારણ દૂર કરો તો જ કાર્ય દૂર થાય. સાચો સર્પ તો ભાઈ બિચારો ગમે એટલા પગના ઠેકા મારે ને ભગાવવા માટે ને મંત્રો બોલે ને ગાયનું ઘણું કરે, એને સંભળાતું જ નથી. આપને તો એ કહે છે એને સંભળાતું નથી, કંઈ થતું જ નથી એવું કહે છે. આ લોકો તમે પગના ઠેકા મારો કે ના મારો, એને તો કાન જ નથી, એવું છે. મને એવું સાંભળ્યું છે. પણ આપણે એમ કે જતો રહે સાપ. એટલે કોઈ પણ આપણા સામાન્ય જે સાચો સાપ છે એને દૂર કરવાના જે કે લૌકિક ઉપાયો આપણી પાસે છે, એ ઉપાયો આ સાપને દૂર કરવામાં કામ ના લાગે. એક નિયમ છે કે કારણ દૂર કરો તો કાર્ય દૂર થાય. દેખો ને ભાઈ, અહીંયા ફૂલ છે, મારે કીડી આવે તો ફૂલ દૂર કરો તો કીડી નહીં આવે. તો આ સાપનું કારણ શું છે? આ સાપનું કારણ તો ભ્રાંતિ છે. આ દોરડાને દોરડા રૂપે ન જાણવું અને તેથી એના પર અધ્યારોપ કરો, અને અધ્યાસ કહો, અધ્યારોપ કહો, ભ્રાંતિ કહો, મોહ કહો, અવિવેક કહો, એ કારણ છે. એ ભ્રાંતિ જાય, મોહ જાય, અવિવેક જાય તો જ આ સાપ જાય, નહીં તો ના જાય. એ કયું જાય? ભ્રાંતિ અજ્ઞાન જન્મી. તો ભ્રાંતિ શા જાય? એ જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થતા ભ્રાંતિ દૂર થાય. તો આ કિસ્સામાં અજ્ઞાન કેમ થાય? પ્રકાશ બતાવવાથી, ટોર્ચ લાઈટ બતાવવાથી, મશાલ ત્યાં ધરવાથી. ત્યાર પછી વસ્તુનું મૂળ તત્ સ્વરૂપ છે પ્રગટ થાય, અને તો રજ્જુ તત્વાવધારણા વિચાર. આ કિસ્સામાં વિચાર કહેવાય. સમ્યક વિચાર સિદ્ધાંત કે મન અંધકારે પતિતામ રજ્જુમ સર્વમ મન્વાનઃ પુરુષ બિભ્યત દીપાનયને સમ્યક વિચાર્ય. આ રજ્જુ સર્પના કિસ્સામાં સારી રીતે વિચાર કરવો એટલે શું? ત્યાં દીવો લાવો, પ્રકાશ લાવો. અંધકારમાંથી ભ્રાંતિ જન્મે છે, માટે પ્રકાશથી દૂર થાય. અહીંયા વિચારનું આવી જાતનું સ્વરૂપ છે. બીજું કશું તમે કરો ને તો ના થાય. પ્રાણાયામ કરો, મંત્ર જપ કરો, યોગાસન કરો, વિષ્ણુ સહસ્રનામ પાઠ કરો, ગમે તે કરો, એ સાપ ના જાય. પ્રાણાયામ ન સ્નાનેન ન દાનેન પ્રાણાયામ સતેન. સ્નાન કરો, દાન કરો, ગમે તે કરો, એ સાપ ના જાય. ઈશાને જાય એને વિચાર કહેવામાં આવ્યો કે જે કારણથી સર્પ જન્મ્યો એ કારણ દૂર થાય. ભ્રાંતિ, ટૂંકમાં ભ્રાંતિને દૂર કરનાર વિચાર. રજ્જુ સર્પના કિસ્સામાં ત્યાં આગળ દીવો ધરવો અને એ પ્રકારે અંધકાર દૂર કરવો, એમનો વિચાર સમ્યક વિચાર. એ સિવાય બીજું કશું કરો તો એ સાપ ન જાય. સિદ્ધા રજ્જુ તત્વાવધારણા. તો આ રજ્જુ જે છે આ દોરડું છે, એ પ્રકારે દોરડાનું તત્વ છે એનું નિશ્ચય કે દોરડું છે. પછી જે કંઈ બોલાતો હોય બોલે. એ કોણ થયું છે? હાય બાપરે, આમ ટૂંકમાં હાય બાપા તો આ સાપ ને આ દોરડું છે. અવધાર. એ પછી આમ કદાચ થોડીક વાર પણ લાગે,
સાપને જોવાનો એવી એક ધાક બેસી ગયો ને અંદર કે દોરડું તરત જલ્દી આપણા મનમાં એનો નિશ્ચય ના જન્મે, ના ના દોરડું તો ના હોય ના હોય, એટલે બરાબર બતાવવું પડે, એનો વિચાર કરવો પડે કે જો ભાઈ હાલતું નથી. આમ ટૂંકમાં દોરડું છે એ પ્રકારનો નિશ્ચય જન્મવા માંડે, જે કરવું પડે. જો સાપ હોય તો હાલતો હોય, આંખ હતો હોય છડકતો હોય, દોરડું એ પ્રકારે દોરડાના લક્ષણો બતાવવામાં આવે કે આ પદાર્થમાં સર્પના લક્ષણ નથી, દોરડાના લક્ષણ છે એના વિચાર. તો એનામાં આ દોરડું છે એવું નિશ્ચય જન્મે. એ નિશ્ચય જન્મવા માટે જેટલો સમય જોઈએ એટલો સમય આપવો પડે તમારે. એની પર તત્વ અવધારણા, આ રજ્જુ તત્વ કે રજ્જુ જે સ્વરૂપ છે એનું અવધારણા એટલે નિશ્ચય જન્મે કે દોરડું જે છે. તો તરત જ ભ્રાંત્યોદિત મહાસર્પ, આ મહાસર્પ જે ભ્રાંતિમાંથી જન્મ્યો હતો એ સર્પના ભ્રમ જન્મેલું દુઃખ છે, ભય છે, કંપારી છે, બધું તરત જતો રહે. એના માટે જુદો પ્રયત્ન ના કરવો પડે. પછી બીપીની દવા આપવાની જરૂર નથી. ટૂંકમાં એકવાર એટલે ગયો તો ક્યાં પહોંચી ગયો બેભાન થઈ ગયો તો આપવી પડે. ટૂંકમાં આની શું અસર થઈ એના બરાબર રાખે. ઘણા બેભાન જ થઈ જાય તો પછી એને કદાચ હેડ ઇન્જરી થઈ જાય અને બીજું કંઈ આપવું પડે જુદી વાત છે. પણ સામાન્ય રીતે આ સાપને જોઈને જે કંઈ થયું હોય એ સાપ નથી એવી ધરપત થઈ એટલે પેલું જતું રહે બધું. એનો બીજો કોઈ ઉપાય ના કરવો પડે. ટૂંકમાં અજ્ઞાનમાંથી જન્મેલો જે બધું દુઃખ છે એ જ્ઞાન થતા દૂર થઈ જાય. આ તો દૃષ્ટાંત આપ્યું. તેવી રીતે તે જ પ્રકારે આત્મતત્વ જેના વિશે ભ્રમ સેવાઈ રહ્યો છે અને તેથી જેને અલ્પ માનવામાં આવે છે, અપૂર્ણ માનવામાં આવે છે, મર્યાદિત માનવામાં આવે છે, અસહાય દુઃખી માનવામાં આવે છે, એ જીવનમાં જે દુઃખ વિષાદ બધું જન્માવે છે એ આત્મતત્વના સમ્યક નિશ્ચયથી કે હું તો બ્રહ્મ છું, પૂર્ણ છું, સચ્ચિત આનંદ છું. તો નિશ્ચય ના જન્મે ત્યાં સુધી પેલું લાઈટ બતાવવી પડે એને. જ્યાં આ દોરડું છે એ પ્રકારનો નિશ્ચય જન્મે નહીં ત્યાં સુધી એને પ્રકાશ બતાવવો પડે, બધું બતાવવું પડે કે જો બી આ હજુ હું અડક્યો, એવું મન કંઈ નથી થતું. નજીક હજી પણ ના આવે જો આમ પોતે અડકે બતાવે કે જો કંઈ નથી થતું, આ કંઈ ફૂફાણ નથી મારતો, નહીં મારે ફૂફાડા. એ પ્રકારે એના મનમાં બરાબર ખાતરી થઈ, ધરપત થઈ, પછી મારતા એ પછી આગળ અડકે હાથમાં લે બધું દુઃખ દૂર થઈ ગયું. તેવી રીતે આત્મા જ બધા ભયનું કારણ બને છે. ઉદરમંતરમ અસથસ્ય ભયમ ભવતી. ઉપનિષદ કહે છે કે આત્મા જ ભયનું કારણ છે, આપણે પોતે જ ભયનું કારણ છે. જેમ ખરેખર દોરડું તો ભયનું કારણ ન હોવું જોઈએ, દોરડું નિર્દોષ છે, એ જ દોરડું આ ભ્રમને કારણે જ્યારે એને સર્પ રૂપે જોવામાં આવે તો એ દોરડું જાણે કે આપણા ભયનું કારણ બને. તેવી રીતે આત્મા નિર્દોષ છે. પછી આત્મા પર અધ્યારોપ કરવામાં આવે, ભ્રાંતિ જન્મે, એને અસહાય માનવામાં આવે, પરવશ માનવામાં આવે, ત્યારે એ જ આત્મા અનેક બધા દુઃખનું કારણ બને છે. ટૂંકમાં આપણા બધા દુઃખનું કારણ કોણ છે? આપણે જ છે. કોના વિશે ભ્રાંતિ સેવામાં આવે છે, કોના વિશે ભ્રમ સેવામાં આવે છે? પોતાના વિશે. એટલે રજ્જુ સર્પ દ્રષ્ટાંત બહુ સરસ છે. જેવી રીતે દોરડા પર સર્પનો અધ્યારોપ કરવામાં આવે તેવી રીતે આ ચૈતન્ય સ્વરૂપ નિત્ય શુદ્ધ આત્મા પર જીવભાવનો અધ્યારોપ કરવામાં આવે, અહંકારનો અધ્યારોપ કરવામાં આવે, વ્યક્તિત્વનો અધ્યારોપ કરવામાં આવે, મર્યાદિતનો અધ્યારોપ કરવામાં આવે. એ તો બધું સમજાવે છે, પણ ટૂંકમાં એ બધો વિચાર હતા. એટલે આપણા મનમાં જે આપણા વિશે ખ્યાલ છે દરેક ખ્યાલને વિચારની કસોટીએ ચડાવવો પડે. ત્યાં તો આ સાપ છે એટલો જ ખ્યાલ છે, પણ મારા વિશે હજાર જાતના ખ્યાલ છે. હું પુરુષ છું, પિતા છું, માતા છું, સ્ત્રી છું, સુખી. આ દરેક ખ્યાલને વિચારની કસોટીએ ચડાવવો પડે. ત્યાં ખ્યાલ ક્યાંથી જન્મ્યો? તો દેહમાં અહમભાવથી જન્મ્યો, આ તો મનમાં અહમભાવથી જન્મ્યો.
આ તો બુદ્ધિમાં અહંભાવમાંથી જન્મ્યો. આ દરેક ખ્યાલની જે અનાટમી જેને કહેવાય, ટૂંકમાં એ ક્યાંથી જન્મ્યો હોય આપણે સમજીએ, એ દરેક ખ્યાલને વિચારની કસોટી ચડાવીએ દૂર થાય. આ પ્રકારે આત્મતત્વનો નિશ્ચય જન્મે. આ પ્રકારે વિચાર માટેનું દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે ભ્રાંતિમાંથી જન્મેલું દુઃખ જ્ઞાનથી જાય, અને જ્ઞાન કેમ જન્મે છે? વિચારથી જન્મે છે. ચાલો, એ તો હવે રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપ્યું. આત્માના કિસ્સામાં વિચાર કઈ રીતે કરવાનો? આપ તો અનુસારેણ ક્રિયમાણ વિચાર છે. કેમ મેં ખાલી ગઈકાલે કહ્યું તે પ્રમાણે આરામ ખુશમાં બેસીને ખાલી આ ચક્કરો ચડાવે એવો વિચાર નથી. આપ તો અનુસારેણ આ વિષયમાં જે નિષ્ણાત છે, શ્રોત્રિય છે, બ્રહ્મ આપ્ત છે. આપણી સંસ્કૃતમાં આપ્ત વાક્યને પ્રમાણ ગણવામાં આવે છે. આપ્ત કોને કહેવાય? જે એ વિષયનો નિષ્ણાત છે, જેનું જ્ઞાન વિશ્વસનીય છે, જે નિર્દોષ છે, જે આપણા શુભેચ્છક છે. કોનું વાક્ય છે ને એ પ્રમાણ બને. ટૂંકમાં કોનું વાક્ય પર વિશ્વાસ આપણે રાખી શકીએ? જે એ વિષયને યથાર્થ જાણે છે. જાણતો તો હોય પણ કે પાછું બીજું કે નહીં, જાણે પણ છે અને વિશ્વસનીય છે. આપણો હિતેચ્છુ છે. આ બધા આ વ્યક્તિને આપ્ત કહેવાય. અને તો પછી એ જે કે એને પણ આપણે સાચું માનીએ, તો આપણે રોજબરોજના વ્યવહારમાં સાચું માનતા હોઈએ છીએ. કોઈને પૂછીએ કે ભાઈ સ્ટેશને કેમ જાઓ, પેલો કે એ દિશામાં જાઓ, તો માની લઈએ આપણે, લાગી ગયા આ વિશ્વસનીય માણસ છે. ઘણી વાર તો આપણે વિશ્વાસ ના પડે. પૂછીએ એટલે ખબર પડે કે એ બાજુ છે, ખબર પડે કે આને જ ખબર નથી, એટલે આપણે આગળ ના જઈએ. ઘણી વાર લોકોને પૂછવા જતા હોઈએ ને આપણે ખબર પડે, પેલો આમ જાણે સૌરાષ્ટ્રમાં નાકની દાડીએ ચાલે છે, એક નાકની દાડીએ ચાલે, બધું નાકની દાડીઓ આમ ફેરો તો આમ દાડી આવે, કઈ બાજુ જવાનું ખબર ના પડે. હવે જો આવે ત્યાં આગળ એટલે ઘણી વાર ખબર પડી જાય કે આ આપણે પૂછીએ તો ખરા, ખબર પડી જાય કે આને ખબર નથી, અથવા આપણે ખાતરી ન થાય કે છે બરોબર છે. રિક્ષાવાળાને કોઈ રસ્તો પૂછવો હોય તો પેલા ડ્રાઈવરને પૂછો, રિક્ષાવાળાને પૂછો, પેલા દરવાનને પૂછો, એનો માણસ એને પૂછો. લોકો આ રસ્તે જતા આવતા પૂછો, મને એ જ ખબર ના હોય, બિચારાને કઈ ખબર હોય. ઘણા ત્યાંનો ઉભેલો મારે કે હું તો આજે ખબર જ નહીં. એટલે કોને પૂછવું પણ અગત્યની વસ્તુ છે. અને ઘણી વાર લોકો એમ ના કે મને ખબર નથી, એ આ બધું જાઓ, મને હોય ચેમ્પિયન લોકો મને ખબર નથી એમ ના કે આમ જાઓ, તમને વળગાડી દે આમ રીતે. એટલે આ વ્યક્તિ આપ્ત છે કે નહીં એવો નિશ્ચય આપણે કરવો પડે. નહીતર જો આપણે સ્વીકારી લઈએ તો આપણે રવાડે ચડીએ એવી શક્યતા છે. એટલે વિચાર આપણે કરીએ, રસ્તો મારે ઉત્તર દિશામાં જવું છે, આપણે એ પ્રકારે મારે સામાન્ય જ્ઞાન હોય, અને પછી આ કે ટૂંકમાં જે આપ્ત છે, જે જાણકાર છે, જે વિશ્વસનીય છે, એટલું જ નહીં પરંતુ આપણને માર્ગદર્શન આપી શકે. નહીંતર ઘણી વાર તો પણ આમ જવાનું જમણી એવી માર્ગદર્શન આપે, પૂછવાય એ માર્ગદર્શન કેમ આપવું એની પણ એક રીત છે. પેલા અમેરિકામાં આવું જ થાય, કારણ કે હવે તો જાણે કમ્પ્યુટર આવી ગયા એટલે કોઈને દર્શન જાય તો પેલું જીપીએસ આવે, કોઈને જરૂર નથી પડતી. પણ નહીંતર તો પહેલાં અમે જ્યારે હતા ત્યારે આટલા વર્ષો પહેલાં તો પેલો ફોન કરીએ એટલે પેલો તમે એક લાઈન, ત્રીજી લાઈન, પછી જમણી બાજુ, પછી બીજી લાઈન, પછી એમ કરતાં કરતાં એટલી બધી થીસીસ થઈ જાય કે તમે લખ્યું તો બરાબર છે, એમાં કંઈ ભૂલ થાય તો પછી તમે ચક્કરો આવે. એવું હતું એ વખતે. એટલે માર્ગદર્શન કેમ આપવું એની પણ એક રીત હોય છે.
જેથી જેને તમે માર્ગદર્શન આપો એ ગૂંચવાઈ ના જાય. ભાઈ તમે આ ત્રીજ લાઈટ આવ ત્યાં પૂછી લેજે, એવું માર્ગદર્શન આપો. તો ગંધાર દેશ કેમ જવું? પૂછતો પંડિત થાય. ટૂંકમાં પૂછતા જાય. એટલે દૂર છે ને એટલો બધો જટિલ માર્ગ છે કે અત્યારથી બધું કહી દઉં તો કોઈને યાદ રહેવાનું. તું અહીંથી આ જગ્યાએ ગયા, ત્યાં પૂછજે, ત્યાં ગયા પૂછજે. એટલે એ રીતે માર્ગદર્શન આપવામાં પણ એને આપતા કહેવાય કે માર્ગદર્શન કેમ આપવું એવું જાણતો હોય તો પણ ગૂંચવાડી દે આપણને. આપતો તે અનુસારેણ ક્રિયમાણ વિચારસ્ય. વિચાર આપણે કરીએ તે પણ આપતા એની ઉક્તિ અનુસાર, એના ઉપદેશ અનુસાર, એની ગુણ ઉપદેશ અનુસાર આ વિચાર થવો જોઈએ. કોઈ સ્વતંત્ર રીતે ન થવો જોઈએ. એ પછીના શ્લોકમાં આપણને કહે છે. અર્થસ્ય નિશ્ચયો દૃષ્ટઃ વિચારેણ હિતોક્તિતઃ ન સ્નાનેન ન દાનેન પ્રાણાયામશતેન વા. અત્યારે પ્રકરણ હતું એ પ્રકરણ હવે ઉપસંહાર કરે છે કે અર્થસ્ય નિશ્ચયો દૃષ્ટઃ વિચારેણ હિતોક્તિતઃ. આવો આપણો અનુભવ છે. અર્થનો અર્થાત કોઈ પણ તત્વનો જે વસ્તુ આપણે સમજવા માંગીએ છીએ એના વિશે આપણે નિશ્ચય કહો, જ્ઞાન કહો, ક્યારે જન્મે? વિચારેણ એના સ્વરૂપ પર. વિચાર કોને કહેવાય? ધારો કે આટલી વ્યક્તિઓ બેઠેલી છે, એકદમ કોઈનો ફોન આવે અને કે જાય સ્નેહલને બોલાવો, પછી વર્ણન સ્નેહલ કોણ, કેવો છે, કેટલો ઊંચો છે, કેવું શર્ટ પહેર્યું છે, ચશ્મા પહેરે છે, નથી પહેરતો, શું એનું લક્ષણ આવે, વર્ણન. જે આ બધામાંથી જો ભાઈ 5 ફૂટ 6 ઇંચ છે એવું કહેતો શું કેટલા કોને છોડી આવે? લક્ષણ એવું હોવું જોઈએ એને બધાથી જુદો પાડીને બતાવે, નહીં તો પછી આપણે બધા કેટલા શોધીએ. એટલે એ પ્રકાર લક્ષણ તો વિચાર કોને કહેવાય? પછી જોયું કે આમાં છે કે નહીં, આ છે કે નહીં, આ છે કે નહીં. દમયંતી તો નળને વરમાળા પહેરવા માંગે છે. એમાં પેલા 4 દેવતા નળનું રૂપ લઈને ઉભા થઈ ગયા ત્યાં. બધાને જલ પરણવું છે. અગ્નિ દેવતા આવે, વાયુ દેવ, પેલા દેવતા અને ઇન્દ્ર દેવતા અને બધા લોકો. એને ખબર હતી લોકો આ તો નળને જ પરણવાની છે, નળને વરમાળા પહેરાવવાની છે. એને ખબર હતી એ નળ બની જ આવી ગયા. હવે 5 નળ એની સામે શું કરે? લક્ષણ શું નળનું? ત્યારે હિતોક્તિતઃ. પછી જાણકાર છે એને કહ્યું તમે કે જો ભાઈ આ દેવતાઓમાં એક વસ્તુ છે, એમની આંખોમાં પલકાર ના લાગે. ત્યારે મનુષ્યની આંખોમાં પલકાર લાગે. લક્ષણ બધા જોયું. આ વિચારની કસોટી ચડાવવાનું. અને વિચાર કહેવાય. જે લક્ષણ આપણે મળ્યું છે એ લક્ષણને ત્યાં આગળ લાગુ પાડવું કે ભાઈ નળનું લક્ષણ લાગુ પડે છે કે નથી પડતું. એ રીતે બધા કરતા જુદું પડે એવું લક્ષણ આપવું જોઈએ. અને પછી એનો વિચાર કે આ કે નહીં, નહીં, નેતિ 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 એમ કરતા કરતા જે નથી એનો નિષેધ કરતા કરતા જે છે એના વિશે નિશ્ચય જન્મે કે અહીં લક્ષણ લાગુ પડે છે. તો એ તમે ક્યારે કહી શકો? કોઈ જાણકાર આપણને આ લક્ષણ કહે અને એની પ્રક્રિયા સમજાવે કે કેવી રીતે પારખવું, કેવી રીતે ઓળખવું, બસ ખબર પડે ને. હિતોક્તિતઃ એટલે અર્થસ્ય નિશ્ચયો દૃષ્ટઃ. ટૂંકમાં આપણો રોજબરોજનો અનુભવ છે કે કોઈ પણ વસ્તુ, કોઈ તત્વ હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, એનો નિશ્ચય ક્યારે જન્મે છે? તો કે જ્યાં હળદર લઈ આવ, પેલું બેઠું સામે હળદર કોને કહેવાય? એટલે ખબર ના હોય તો લઈ આવી ના શકાય. પછી એનું લક્ષણ બતાવવું પડે તમારે. એટલે ઘણી વાર માવત કહે કે પેલું લઈ આવે, એને ખબર જ ના આવી થાય કે શું કહે જે કરછી લે, કરછી કોને કહેવાય? એટલે ઘણી વાર એટલે તમે
કોઈને સૂચના આપો તો એને માટે પૂરતી સૂચના આપવી જોઈએ જે વ્યક્તિ સૂચનાનો અમલ કરી શકે. આડેધડ કહી દેતા આવે છે, સમજ નથી પડતી આટલે ક્યાંથી સમજ પડે? તમે પૂરતી સૂચના આપતા નથી અને પછી એમને ધમકાવો છો, સમજ નથી પડતી. એટલે આપતો આ ઉક્તિ બહુ અગત્યની વસ્તુ છે કે ભાઈ આને ખબર ના હોય તો એ ઓળખી શકે કે તબેથા છે, સાણસી છે, પેલું છે, ઘણી વસ્તુઓ છે. એમાં કડછી કોને કહેવાય, વેલણ છે, ના છે, ઉપર પડી હોય છે. એ પ્રમાણે એનું લક્ષણ આપવું પડે. જયારે બીજા કરતા જુદું પાડે. જો પિત્તળ પિત્તળ 4 વસ્તુ એ ના ચાલે. એટલે આપતો હિતોક્તિ એ વિચાર કરે કે આમાં કડજી કઈ છે. એટલે અર્થ નિશ્ચયો દૃષ્ટા આટલામાંથી આ વસ્તુ કઈ છે એ વિશે વિચાર કરે. લક્ષણ જે આપવામાં આવ્યું હોય એ ત્યાં લાગુ પાડવાનો પ્રયત્ન કરે. એને નકારતા નકારતા જ્યાં લાગુ પડે ત્યાં આગળ નિશ્ચય જન્મે કે આ જ છે. બહુ સામાન્ય એટલે આપણા અનુભવની વાત કરે છે. અર્થસ્ય નિશ્ચયો દૃષ્ટા રોજબરોજ અનુભવમાં જોઈએ છે આપણે હિતોક્તિત. એ હિત એટલે આપણું હિત કરનાર છે. આપતો તો ખરો પણ આપણું હિત કરનાર છે. એટલે હિતોપદેષ્ટા, હિતોનો ઉપદેશ કરનાર છે. એનું જ્યારે વચન હોય એ વચનના આધારે વિચાર કરવામાં આવે. તમારી જાતે તમે એને શોધવા જાઓ તો આમાં કોને શું કહેવાય? તો એમણે કહ્યું છે કે આને ભાઈ તમે તો કહેવાય અને કડછી જે હોય તે કહેવાય. એ પ્રકાર પછી તમે વિચાર કરો તો તમે નિશ્ચય કરી શકો ને. ન સ્નાને ન દાને ન પ્રાણ. પછી તમે સ્નાન કરવા જાઓ એમાં એ નિશ્ચયમાં બીજું કોઈ કર્મની જરૂર નથી. આમાં સ્નાન દાન ન સ્નાને ન ચ દાને ન પ્રાણાયામ. તમે સ્નાન કરો, દાન કરો, પ્રાણાયામ કરો, એ બધાનો ઉપયોગ છે પણ આને માટે નથી. એટલે કર્મ છે. એ કર્મ અંતરના શુદ્ધિ માટે છે. જો સકામ કર્મ કરો તો પુણ્ય પ્રાપ્તિ માટે છે. નિષ્કામ ભાવે કરો અંતરના શુદ્ધિ માટે, પણ એ જ્ઞાન માટે નથી, અર્થના નિશ્ચય માટે નથી. પ્રાણાયામ વગેરેનો કોઈ તિરસ્કાર નથી. એનું સ્થાન બતાવવામાં આવે છે કે દરેક વસ્તુનું પોતાનું સ્થાન છે. એ વસ્તુ પોતાના સ્થાને શોભે, અસ્થાને વસ્તુ ના શોભે. એ તમે પછી ક્યારે શું કરવું હું કંઈક શોધવા નીકળો પ્રાણાયામ કરો, બેસી જાઓ કે પ્રાણાયામ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. શ્રેષ્ઠ ખરું અને શ્રેષ્ઠ અસર ઉત્પન્ન કરે, પણ જે તમારે કરવું છે એ ના કરી શકે. એટલે ટૂંકમાં એ સાધનનો જ પ્રયોગ કરવાનો હોય જે સાધન એ વસ્તુના માટે અસરકાર હોય. એટલે અમે એનો બીજા સાધન ખરાબ છે ને ખોટા છે એવો પ્રશ્ન જ નથી આવે. તમે નિંદા, તમે કર્મની નિંદા કરો, કોઈ નિંદા નથી કરતો. સ્થાન બતાવે છે કે આનું આ સ્થાન છે, આ સ્થાન છે. વસ્તુના નિશ્ચયમાં જ્ઞાન માટે હંમેશા વસ્તુના તત્વો પર વિચાર કરવો પડે. વિચારીને શું લક્ષણ આપણે આપવામાં આવે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ આપણને ન ખબર, આપતો શાસ્ત્ર કહે છે બ્રહ્મનું શું સ્વરૂપ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. શોધો તમે આ સત્ય તો ના. સત્ય કોને કહેવાય? જે અમારે છે બધી વસ્તુ બહાર યોગ્ય છે, આમાં કોઈ સત્ય નથી. જ્ઞાન ચૈતન્ય આ બધું જળ છે. આનંદ બધું અંતવાન છે. એમ કે આખું જગતનો બધા નિષેધ થઈ જાય ને. જે બ્રહ્મ નથી નેતિ નેતિ નિષેધ થઈ જાય. એ નિષેધ કરે બાકી શું બચે? નિષેધ કરનારો જ બચે. એ નિષેધ કરનારનો પછી નિષેધ થાય. સર્વ ત્યાગ સર્વસ્ય. તો જે બચ્યું એ ચૈતન્ય કહો, આત્મા કહો, બ્રહ્મ કહો, એની પ્રક્રિયા બતાવે. એમને છોડી ના દે આપણને કહીને. પણ આનું હિતોક્તિ. શાસ્ત્ર આપણને જયારે બ્રહ્મનું લક્ષણ આપે ત્યારે આપણા હિતમાં આપે છે કે આ જ્ઞાન તને જરૂરી છે. જ્ઞાન વગર તું ઘણો પીડાઈ રહ્યો છે. આ જ્ઞાનથી તારી બધી પીડા, દુઃખ દૂર થશે અને સુખની પ્રાપ્તિ થશે. તું જે ઈચ્છી રહ્યો છે બ્રહ્મવેદ આપનોતિ પરમ. આ બ્રહ્મ જ્ઞાનથી તને પરમ કે અનંત પ્રાપ્ત થશે જે તું ઈચ્છી રહ્યો છે.
આ પ્રકારે હિતોક્તિત શાસ્ત્રમાં આ આપણને હિતોક્તિ, શાસ્ત્ર હિતકારક છે, પણ સાથે સાથે શાસ્ત્રના વાક્યો, કારણ કે એનો અર્થ આપણે સ્વયં સમજી શકીએ એમ નથી, મારે એમાં ગુરુજીની જરૂર પડે એટલા માટે. બાકી ગુરુનો બીજો મુખ્ય તો શાસ્ત્ર જ છે, પણ કારણ કે શાસ્ત્રની ભાષા એવા પ્રકારની હોય છે કે શબ્દો પરિચિત હોય, અર્થ કે એવું કરવાનો થતો હોય જે એનાથી આપણે પરિચિત ના હોઈએ, તેથી એ શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય કરવાની ક્ષમતા ધરાવનાર, જેને આપણે હિતોપદેષ્ટા ગુરુ કહીએ, એ ગુરુની મદદથી આ વિચાર થાય. એટલે ગઈકાલે વાત કરી કે ભાઈ વિચાર કોને કહેવાય? એ તત્વનો નિશ્ચય કરવા માટે જે પ્રકારની માનસિક ચિંતન કરવું પડે એને વિચાર કહેવાય. એટલે બ્રહ્મના નિર્ણય માટેનો વિચાર એક પ્રકારનો હોય, ભૌતિક શાસ્ત્રના નિર્ણય માટે વિચાર બીજા પ્રકારનો હોય, અને કોઈ વસ્તુ વાસણ શોધવું હોય એનો વિચાર, દરેકનો વિચારનો પ્રકાર જુદો ન હોય. એ વિચાર કેવો હોય? એ વસ્તુના અર્થનો નિશ્ચય કરાવે એ પ્રકારની માનસિક ચિંતનના વિચાર, એ દરેકમાં જુદા જુદા પ્રકારનો હોય. તો વિચાર તો જોઈએ. ભૌતિક આપણે રોજબરોજના વ્યવહારની અંદર પણ કશું શોધવું હોય, હવે તો સૂચના વારંવાર આપવામાં આવે, જ્યાં ત્યાંની શર્ટ લઈ આવો, જ્યાં પેલું લઈ આવો, જ્યાં પાન લઈ આવો, કેવું પાન જોઈએ, ફલાણું જોઈએ, બનારસી જોઈએ, કલકત્તી જોઈએ, આ ગુલકંદ વાળો જોઈએ, બનાવવાનો જોઈએ, બધી આખી આખું લક્ષણ આપવા પડે તમારે. ગમે તે લઈ આવે, શું લઈ આવે? જે જોઈએ ત્યારે લઈ આવે જ્યારે એને લક્ષણ આપવામાં આવે. આ બધું ભૂતકાળ બનેલું છે એટલે તમને કહું છું કે કેવી રીતે રોજબરોજના વ્યવહારમાં પણ જ્યારે આપણે કમ્યુનિકેશન, એટલે એ જે કહેવાનું બરોબર ન કહેવાય તો કે રોજ ખોટા જોઈએ છે, ચારે બાજુ સતત જોઈએ છે. કેટલા ખોટા સંઘર્ષ જન્મે. ટૂંકમાં શબ્દોનો પ્રયોગ કેમ કરવો, વાક્ય કેમ બોલવું, ભાઈ કોને કેમ પહોંચાડવું, આપણા મનમાં જે વસ્તુ છે એને અન્યને કેમ પહોંચાડવી. મેં કહ્યું પૂરતું નથી, એ સમજે. એ અગર મેં તો તારે કહ્યું નથી, ના ચાલે. આ મેં ડાયલોગ મેં તો તને કહ્યું, તે તો મને કહ્યું, મારે સમજવું જોઈએ ને. હું સમજુ એ રીતે કહું તો કહ્યું કહેવાય, કહેવાથી કહ્યું ના કહેવાય. આવું બધું. એટલે આ પ્રકારની કેવી રીતે પહોંચાડવું, એવી પણ કુશળતા ધરાવનાર ને આપતા કહેવાય. માત્ર જાણકાર જ નહીં, માત્ર સારી ભાષા જાણનાર નહીં, પણ જેને આપણે કહીએ છીએ એની માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એના મનમાં અર્થનો નિશ્ચય કેમ જન્મે એ પ્રકારે પહોંચાડવું. આ બધું એટલે એને આપણે આપ્ત કહીએ, એને ગુરુ કહીએ. એટલા જ માટે આનું મહત્વ છે. મૂળ તો આપણે શાસ્ત્ર પ્રમાણે જ બધું કરીએ, કારણ કે શાસ્ત્રનું તાત્પર્ય બહુ સૂક્ષ્મ હોવાના કારણે આપણને એ તાત્પર્ય જાણનાર ગુરુની જરૂર પડે. એટલે ગુરુની મદદથી આપણે વિચાર તો શાસ્ત્રના વાક્યોના આધારે જ કરીએ છીએ. ગુરુના જુદા વાક્યો નથી. ગુરુ નવા વાક્યો કાઢે તો પછી ગુરુ આપણે ના જોઈએ. ટૂંકમાં નવું એક નવી વસ્તુ ઊભું કરે, નવો સંપ્રદાય ઊભો કરે, નવો વાદ ઊભો કરે તો ઉભા રહે. Longer the beard, greater the doubt. એટલે એ નવું ઊભું કરે તો આપણે વધારે ડાઉટ આવે. શું કહે, ક્યાંથી લાયા? એને જ ગુરુ કહેવાય જે શાસ્ત્રને જ વરેલા હોય. એટલે શાસ્ત્ર અને ગુરુ વચ્ચે કોઈ તફાવત ન હોય, અને તેથી ગુરુ દ્વારા શાસ્ત્રના જ વાક્યોનું પ્રતિપાદન થાય. આ પ્રકારે વિચાર જે છે એનું મહત્વ તો પહેલા જ્ઞાનની અનિવાર્યતા સમજાવી, પહેલા આપણને જીવનમાં જે બધી ભેટ મળી એની દુર્લભતા સમજાવી. એ દુર્લભ બધી ભેટ પ્રાપ્ત થઈ એનો શ્રેષ્ઠ ઉપયોગ ક્યાં છે? જીવનનું ધ્યેય સિદ્ધ કરવામાં. કયું ધ્યેય? તો કે મોક્ષ. એ મોક્ષ કેમ પ્રાપ્ત થાય? તો કે જ્ઞાનથી. જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? તો કે વિચારથી. વિચાર કેમ થાય? તો
તો કે વિચાર તો ગુરુની મદદ થવો જોઈએ, અને તે એ વિચાર કરવાનો ગુરુ પાસે જવું પડે. આ રીતે ધીમે 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 આ આખા વિષયનું ઉદ્ઘાટન કરે છે. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.